નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો સાગઠિયાની ઓફિસમાંથી જે સમગ્ર કિસ્સો સામે આવ્યો છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સાથે ધરપકડ કરાઈ છે। સાગઠિયાએ કયા કયા કામો પાર પાડ્યા તેની તપાસ હાથ ધરવામાં આવી છે। કયા કયા કામોમાં ભ્રષ્ટાચાર કર્યો તે અંગે તપાસ હાથ ધરાઈ છે। આઈવી ખેરને ત્યાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે। તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। આઈવી ખેર ફાયર સેફટી અધિકારી છે। તપાસનો ધમધમાટ શરૂ છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે ધરપકડ કરવામાં આવી છે। તો સાગઠિયાએ કયા કયા કામો પર પાર પાડ્યા છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે। રાજકોટના અગ્નિકાંડ બાદ પોલીસ પરમિશનને લઈને પણ સવાલો ઉઠ્યા છે। હજુ પણ તપાસનો ધમધમાટ, તપાસનો દોર ચાલુ જ છે। તો આરએમસી ખાતે ક્રાઇમ બ્રાન્ચ અને એસીબીએ દરોડા પાડ્યા। તે દરમિયાન તપાસ હાથ ધરતા સાગઠિયાની ઓફિસમાં એસીબીના અધિકારીઓએ તપાસ હાથ ધરી। તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ તપાસ હાથ ધરી છે। સાગઠિયાએ કયા કયા કામોને પાર પાડ્યા છે તેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે। કયા કયા કામોમાં ભ્રષ્ટાચાર કર્યો છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। તો આઈવી ખેરને ત્યાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે। આઈવી ખેર ફાયર સેફટી અધિકારી છે। આ દુર્ઘટનામાં તમામ અધિકારીઓથી લઈને જેની પણ બેદરકારી છે તે તમામ અંગે કાર્યવાહી કરાશે। તપાસનો દોર હજુ પણ યથાવત છે। તો સાગઠિયાએ કયા કયા કામો પાર પાડ્યા છે તેની ખાસ તપાસ કરવામાં આવી રહી છે। ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે। કયા કયા કામોમાં ભ્રષ્ટાચાર કર્યો છે તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે। તો રાજકોટમાં આરએમસી ખાતે ક્રાઇમ બ્રાન્ચ અને એસીબીએ દરોડા પાડ્યા હતા। સાગઠિયાની ઓફિસમાં એસીબીના અધિકારીઓની તપાસ સામે આવી રહી છે। એસીબીના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે, સાથે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસ કરી રહી છે। રાજકોટમાં એસીબીની મોટી કાર્યવાહી થઈ છે। સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં હાલ અત્યારે જે એમડી સાગઠિયા કે જે પોતે સસ્પેન્ડેડ અધિકારી છે, ટીપીઓ છે, તેમને ત્યાં હાલ અત્યારે એસીબીના જે દરોડા છે તે પડ્યા છે। આ સાથે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે પહોંચી છે। ચોક્કસ એવું કહી શકાય કે જે રીતની જે ઘટના ઘટી હતી ટીઆરપી ઝોન ગેમ ઝોનમાં, એ ગેમ ઝોનની ઘટના બાદ કહી શકાય કે રાજ્ય સરકાર ક્યાંક સક્રિય રહી છે, કરવામાં આવ્યું છે। આ કહી શકાય કે ખાસ તો જે આઈવી ખેર છે, જે ચીફ ફાયર ઓફિસર છે, જે ટીમ છે તે ક્યાંક કાર્યવાહી છે તે કરી રહી છે। ચોક્કસથી આ કાર્યવાહી છે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આઈવી ખેર આ સાથે એમડી સાગઠિયાની ત્યાં આ રેડ છે તે કરવામાં આવી છે। એસીબીની ટીમ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આવી છે। એક ચોક્કસ બાતમીના આધારે ક્યાંક આજે જે રેડ છે તે કરવામાં આવી છે। એસીબીની જે ટીમ છે તે ગઈકાલે પણ ક્યાંક તપાસ માટે આવી હતી અને આજે પણ કહી શકાય કે જે એમડી સાગઠિયા છે તેના ઘરની તપાસ છે તે કરવામાં આવી હતી અને આ સાથે એસ્ટોન ચોક પાસે આવેલા એક જે ખાનગી ઓફિસમાં પણ ત્યાં તપાસ કરવામાં આવી હતી। હાલ રાજકોટ મહાનગરપાલિકાની જે ઓફિસ છે તેમની ત્યાં પણ આ તપાસ છે તે આચરવામાં આવી છે। એટલે કે ચોક્કસથી કોઈ પણ પ્રકારની જે ચમરબંધીને મૂકવામાં નહીં આવે, આ પ્રકારનું જે રાજ્ય સરકારનું જે નિવેદન છે એ જ પ્રકારનું નિવેદન ક્યાંક હાલ અત્યારે સાર્થક થતું દેખાઈ રહ્યું છે। એમડી સાગઠિયા છે તે લાંબા સમયથી ક્યાંક ભ્રષ્ટાચાર કરતા હોવાની જે વિગતો ક્યાંક સરકારને પણ મળી છે। આને જ લઈને એસીબીની જે ટીમ છે તે અહીં પહોંચી છે। આ સાથે આઈવી ખેર તેની પણ ક્યાંક ઝીણવટ તપાસ છે તે હાલ થઈ રહી છે। એસીબીની ટીમ તેમની ઓફિસ પર ગયા છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ક્યાંક પહોંચી છે। એક ઝીણવટ તપાસ ક્યાંક થઈ રહી છે। આર્થિક વ્યવહારો કઈ રીતે તેમના તરફથી થતા હતા તેને લઈને પણ હાલ આ તપાસ છે તે કરવામાં આવી રહી છે। આ સાથે એમડી સાગઠિયાના ઘર અને ફાર્મ હાઉસમાં પણ આ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। એમડી સાગઠિયાના નામે 3 જેટલા જે પેટ્રોલ પંપ છે, આ પેટ્રોલ પંપ પર પણ એસીબીની જે ટીમ છે તે પહોંચી હતી। આ સાથે એસ્ટોન ચોક પર એક ખાનગી જે ઓફિસ આવેલી છે ત્યાં આખો વહીવટ છે થતો હતો
અને આ જ વહીવટને લઈને ક્યાંક એસીબીની ટીમ છે તે ત્યાં પણ ત્રાટકી હતી. અનેક દસ્તાવેજો એકત્ર કરવામાં આવ્યા હતા. આ સાથે પેનડ્રાઈવ છે, હાર્ડ ડિસ્ક છે, તેને પણ ક્યાંક એકત્ર કરવામાં આવ્યા છે. ચોક્કસથી ખૂબ જ મોટી કાર્યવાહી અત્યારે એસીબી તરફથી થઈ રહી છે. જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો જૂનાગઢથી જે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે, ગેસ એજન્સીને લઈને જે સમાચાર પ્રકાશમાં આવ્યા છે, ગુરુકૃપા ગેસ એજન્સીને સીઝ કરાઈ છે. ચોકી વડાલ રોડ પર આ ગેસ એજન્સી ધમધમતી હતી. જૂનાગઢથી સમાચાર પ્રકાશમાં આવ્યા છે. પરવાના વગર જ આ ગેસ એજન્સી ચાલતી હતી. તો જિલ્લા પુરવઠા તંત્રની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુરુકૃપા ગેસ એજન્સીને સીઝ કરવામાં આવી છે. ₹10 લાખની કિંમતથી 93 બોટલ કબજે કરી છે. ખુલ્લામાં જ ગેસના બોટલો રાખવામાં આવ્યા હતા. આપ દ્રશ્યો પણ જોઈ શકો છો. ટ્રેસિંગ પર જૂનાગઢમાં ગુરુકૃપા ગેસ એજન્સીના જે દ્રશ્યો સામે આવ્યા છે, ફાયર સેફટીની પરવાનગી વગર જ આ એજન્સી ચાલતી હતી. ખુલ્લામાં જ ગેસના બોટલો રાખવામાં આવ્યા હતા. તો જિલ્લા પુરવઠા તંત્રની ટીમે કાર્યવાહી હાથ ધરી છે. ₹10 લાખની કિંમતની 93 બોટલો કબજે કરી છે. તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે. ગુરુકૃપા ગેસ એજન્સીમાં તમામ બોટલોને ખુલ્લામાં જ રાખવામાં આવતી હતી. ચોકી વડાલ રોડ ઉપર આ ગેસ એજન્સી ધમધમતી હતી. ગુજરાતમાં આવશે વરસાદ. હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. તે અનુસાર ગુજરાતમાં આગામી જૂનથી વરસાદની શરૂઆત થશે. તો 15 જૂનથી ગુજરાતમાં વરસાદ આવશે. આગામી 6 જૂને આધી વંટોળથી ગુજરાત ઘેરાશે. હવામાન વિભાગે આગાહી કરી છે. તે અનુસાર અંબાલાલ પટેલની આગાહી સામે આવી રહી છે. ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. આગામી 6 જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવશે. તો ઉત્તર ગુજરાતમાં આધી વંટોળ સાથે વરસાદ આવશે. ઉત્તર ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે. તે અનુસાર ગુજરાતમાં 6 જૂનથી વરસાદી માહોલ જોવા મળી શકે છે. કાચા મકાનના પતરા ઉડે તેટલો તીવ્ર પવન પણ આવી શકે છે. તો કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. તારીખ 26 જૂન સુધીમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. આંધી વંટોળ અને ગાજવીજ સાથે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ધોળકટ ડસ્ટ સ્ટોર્મ આવવાની શક્યતા છે. આ ડસ્ટ સ્ટોર્મ જબરું હશે અને હવે ધીરે ધીરે ઘરના સાપડા કાચા મકાનના સાપડા ઉડાડી શકે એવા પવનો ફૂંકાશે. અને ત્યાર પછી જે સાચા ચોમાસાના દર્શન થશે. પરંતુ આ જે ડસ્ટ સ્ટોર્મ છે એ કચ્છના ભાગોમાં, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં, હળવદ, સુરેન્દ્રનગર, ધાંગધ્રા વગેરે ભાગોમાં, પાટણના ભાગોમાં અને બનાસકાંઠાના ભાગમાં, વાવ, થરાદ વગેરે ભાગોમાં વધારે રહેવાની શક્યતા રહેશે. તારીખ 26 જૂન સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ આંધી વંટોળ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહેશે. ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળી છે અને જેમાં આગામી 2 દિવસ રાજ્યમાં આંધી વંટોળથી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 15 જૂનની આસપાસ ચોમાસાના આગમનની સંભાવના છે. જોકે હાલ કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. ત્યારે આગામી દિવસોમાં વાતાવરણમાં મોટો પલટો આવી શકે તેમ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સૌથી વધુ તાપમાન 42 ડિગ્રી સુધી નોંધાયું છે. તો દક્ષિણ પશ્ચિમી પવન ફૂંકાતા ગરમીમાં ઘટાડો થયો છે. આગામી 3 દિવસ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ડસ્ટ સ્ટોર્મની આગાહી છે અને જેમાં 30 કિલોમીટર પ્રતિ કલાકે પવનની ગતિ રહેશે. તો અસહ્ય ગરમીના કારણે સમગ્ર ગુજરાતના લોકો તોબા પુકારી રહ્યા છે. જો હવે ગુજરાતના લોકોને ગરમીમાંથી રાહત મળશે. करेंगे तो आज कल और परसों के लिए स्ट्रांग विंड, सरफेस विंड प्रिवेल करेगी पूरे गुजरात रीजन के लिए और उसकी स्पीड होगी 25 से 30 किलोमीटर पर आवर की.
और सौराष्ट्र, कच्छ और पाटन, सुरेंद्रनगर और बनासकांठा के लिए डस्ट स्टॉर्म की वार्निंग दी गई है आने वाले 3 दिनों के लिए, यानी आज, कल और परसों के लिए। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर में जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो अहमदाबाद का 42.8 और गांधीनगर का 42.5 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે વકીલ વિનેશ શાહ સહિતના 5 વકીલોએ રાજકોટ કોર્ટમાં 13 અધિકારીઓ સામે ફરિયાદ નોંધવા અરજી કરી છે, જેમાં પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, પૂર્વ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ સહિતના 13 અધિકારીઓના નામનો સમાવેશ થાય છે। માહિતી મુજબ રાજકોટ કોર્ટે વકીલ વિનેશ શાહની અરજીને ગ્રાહ્ય રાખી છે અને આ મામલે આગામી 20 જૂનના રોજ વધુ સુનાવણી પણ હાથ ધરવામાં આવશે। વિનેશ શાહે જણાવ્યું હતું કે એસઆઈટી અને પોલીસની ટીમ દ્વારા ન્યાયિક તપાસ થાય તે માટે અમે પણ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે। આવા બનાવો અટકાવવા માટેનો સ્પેસિફિકલી આવા બનાવ બને જ નહીં એના માટે તકેદારી રાખવાનો કાયદો છે। તો એમાં ફાયર ઓફિસરથી માંડી અને કમિશનર સુધીના રિપોર્ટની જરૂર હોય છે। કોઈ જગ્યાએ આ પ્રકારના ઇન્સ્પેક્શન કે કાર્યવાહી થતી નથી, તો કમિશનરની તાબાનો કર્મચારી હોય એ કામ ન કરતો હોય તો એ જવાબદારી કમિશનરની બને છે। તો એ રીતે એ પોલીસ કમિશનર ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર એ પણ જવાબદારી ફીસ થાય, એટલા માટે અમે એમનું નામ પણ જોડાય એ ફરિયાદ કરી છે। અંગત ફરિયાદ આ વસ્તુમાં છે જ નહીં। રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં ફાયર ચકાસણી માટે વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ સહિતના નેતાઓ દ્વારા મનપા કમિશનરને રજૂઆત કરી હતી, જેને લઈને અમદાવાદમાં અનેક જગ્યાઓ પર ક્ષતિઓ જોવા મળતા અનેક ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યા છે। તો અમદાવાદમાં અનેક જગ્યાઓ પર મંજૂરીઓ વિના ગેમ ઝોન હોસ્પિટલો ચાલી રહી હતી અને ત્યારે શહેજાદ ખાને કહ્યું કે આ કાર્યવાહી થોડા દિવસ માટે ન રહે તેવી વિનંતી છે। કમિશનર માત્ર નાના અધિકારીઓને સોકોઝ નોટિસ આપી રહ્યા છે અને ત્યારે અમારી માંગ છે કે એચઓડી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે। એએમસી પાસે ફાયરના હાઈ લેવલના સાધનો નથી, હાઈરાઇઝ બિલ્ડિંગ પર આગ લાગે તો ઓલવવા ફાયર વિભાગ સક્ષમ નથી। ફાયર વિભાગમાં 300થી વધારે જગ્યાઓ ખાલી છે। એએમસીની પોતાની જ બિલ્ડિંગોમાં ફાયરના નિયમોની ધજ્જિયા ઉડી રહી છે। दो दिन में कुल 52 बिल्डिंग्स की चेकिंग की गई, जिसमें 25 अस्पताल थे, 11 गेम जोन थे, जिसको अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन द्वारा सील कर दिया गया है। सबसे बड़ा सवाल कांग्रेस पार्टी यही उठाती है कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के लिए जब जागो तब सवेरा है। नींद से उठकर कार्रवाई करना तो शुरू कर दिया है, लेकिन अहमदाबाद शहर में पिछले 5 वर्ष से कई ऐसी बिल्डिंग्स है, अस्पताल है, गेम जोन है, जहां पर पब्लिक इकट्ठा होती हो, जिसको इलीगल तरीके से चलाया जा रहा था। જૂનાગઢના સાસણગીર પંથકમાં અનેક રિસોર્ટમાં તપાસ કરવામાં આવી હતી અને જેમાં ફાયર એનઓસી અને ફાયરના સાધનો વગર ધમધમતા રિસોર્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે। મેંદરડા સાસણ પંથકના મોટાભાગના રિસોર્ટમાં ફાયર એનઓસી અને ફાયરના સાધનો પણ ન હોવાનું સામે આવ્યું હતું, જે રિસોર્ટ ધારકો સામે ફાયર વિભાગ દ્વારા નોટિસો આપવામાં આવી હતી, જે રિસોર્ટ સંચાલકો પાસે ફાયર એનઓસી અને પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાના કારણે જ્યાં સુધી ફાયર એનઓસી જે તે રિસોર્ટને ન મળે ત્યાં સુધી આ રિસોર્ટ બંધ કરવાનો લેખિત આદેશ કરવામાં આવ્યો છે। વડોદરામાં પાણીના કકળાટને લઈને કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી હતી। તુલસીવાડી વિસ્તારમાં પાણીની તંગીની વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી અને જેથી કોર્પોરેશનના ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં તપાસ હાથ ધરવામાં આવી હતી। ઉત્તર અને પૂર્વના વિસ્તારની દબાણ શાખાની ટીમોએ તપાસ કરતા 40થી વધારે પાણીની મોટરો ઝડપાઈ હતી। 100થી વધારે કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓની મદદથી ઓપરેશન પાર પાડ્યું હતું। આજરોજ તુલસીવાડી ખજાનગર અને એની આજુબાજુના નગરોની અંદર જે ગેરકાયદેસર મોટર લગાડીને પાણી ખેંચી લેવામાં આવે છે, તેના કારણે બાકીના નાગરિકોને પાણી નથી મળતું એ ફરિયાદના આધારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાણી પુરવઠા શાખા, દબાણ શાખાની ટીમ, પોલીસ બંદોબસ્ત રાખીને ગેરકાયદેસર મોટરો જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। કેટલી મોટરો જપ્ત કરી છે? અત્યાર સુધી 50 થી 60 જેટલી મોટરો જપ્ત કરવામાં આવેલી છે અને હજી પણ કામગીરી ચાલુ છે। સંસ્કારી નગરી વડોદરામાં રાત્રે ચોરો ત્રાટકે છે અને વડોદરા મહાનગરપાલિકાનો આક્ષેપ છે કે ફતેપુરા તુલસીવાડીના નાગરિકો પાણી ચોરી રહ્યા છે, એટલે મેગા ઓપરેશન કર્યું છે। આપ જોઈ શકો છો સ્ક્રીન પર, અહીંયા જે મોટરો લાગી હતી એ
પાણી પુરવઠા પોલીસ અને દબાણ શાખાની ટીમ આવી અને આ મોટરો લઈ ગયા છે અને વડોદરા મહાનગરપાલિકાનો આક્ષેપ છે કે અહીંના નાગરિકો પાણીની ચોરી કરી રહ્યા છે. આપણી સાથે આ બાબતે વાત કરવા અહીંના નાગરિકો છે, આપણે એમને પૂછીશું, શું તમે પાણીની ચોરી કરતા હતા? પાણીની ચોરી નથી કરી. અમારે તો જે ફરીદભાઈ લાકાવાળા છે ને એમને અમને પૈસા ભરીને લાઈન લીધેલી છે. કઈથી ચોરી કરવાનો વારો આવ્યો? પૈસા ભર્યા છે અમે. તો તમારી પાણીની મોટર લઈ ગયા છે, શું કહેશો મહાનગરપાલિકાને? पैसे भरे तो पानी तो चाहिएगा ने हमको, पानी तो चाहिएगा ने. कोई हमने कोई इलीगल काम तो करा नहीं है, लीगल ही कराए ना हमने काम. फरीद भाई है जो कटपीस वाले, उन्होंने ही हमको करवा के दिया. हमने पैसा भराए, वो खड़े रह के हमारी लाइन करवा के गए यहाँ, खुद खोदवा के. હવે મોટર લઈ ગયા છે, તમે આગામી દિવસોમાં શું કાર્યવાહી કરશો? तो अब तो हमको इसको कार्रवाई तो करनी पड़ेगी ना. हमारी मोटर कैसे ले जा सकते? पानी तो हर किसी को चाहिए. हमारे छोटे छोटे बच्चे हैं तो पानी नहीं चाहिएगा हमको. पानी बिना कैसे रहेंगे? हमारी बोरिंग की ले गए हम, यहाँ बाजू सब भरते, बोरिंग की भी ले गए हमारी मोटर. बाजू सब भरते, वेरा भरते, सब कुछ भरते, तो पानी तो चाहिएगा ने हमको. वेरा भरेंगे तो पानी नहीं चाहिएगा. सब वेरा पावती है हमारे पास, सब कुछ है, तो हम भरेंगे नहीं ना. फरीद भाई ने हमको लाइन करवा के दिए. ये નાગરિકો કહી રહ્યા છે કે અમે વેરો ભરીએ છીએ તો વેરાના વળતરથી પાણી તો માંગીશું ને, અમારા બાળકોને પાણી ક્યાંથી પીવડાવશું? પાણી વગરના સત્તાધીશો પાણી નથી આપી રહ્યા અને ઉપરથી ચોરીનો આક્ષેપ લગાવી અને મોટર લઈ ગયા છે. આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પણ થઈ શકે છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે, તો આ સાથે જ રાજ્યનું વહીવટી તંત્ર હોય કે નાગરિકો હોય, સૌ કોઈ જાગૃત બન્યા છે. ફાયરના સાધનોની ડિમાન્ડ પણ વધી છે. સુરતમાં સુરક્ષા સાધનોની માંગમાં વધારો થયો છે. તો રાજકોટ અગ્નિકાંડ પછી સરકારે રાજ્યભરમાં ઇમારતોમાં અગ્નિશામક ઉપકરણો લગાવવાનો આદેશ આપ્યો છે. છેલ્લા 2 જ દિવસમાં ફાયર એક્સ્ટિંગ્વિશરનું ધૂમ બોટલોનું વેચાણ થયું હતું. ગાંધીનગરમાં રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે પૂછપરછ ચાલી રહી છે. રાજકોટ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરની એસઆઈટીની ટીમ દ્વારા પૂછપરછ કરાઈ રહી છે. ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરે એસઆઈટી સમક્ષ પોતાના નિવેદનો રજૂ કરી રહ્યા છે. વડોદરામાં કોર્પોરેશને ગોત્રીમાં આવેલ મંગલમ હોસ્પિટલને સીલ કરવાનું નાટક કર્યું હોવાનું સામે આવ્યું છે, જેમાં મંગલમ હોસ્પિટલને તંત્ર દ્વારા સીલ કરવામાં આવી હતી. અને ત્યારે મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે કે હોસ્પિટલને સીલ કરી હોવા છતાં ઓપીડી ચાલુ જોવા મળ્યું હતું. સાથે જ હોસ્પિટલમાં અમુક રૂમ જ કોર્પોરેશને સીલ કર્યા હોવાનું સામે આવ્યું છે. તો મીડિયાને રિયાલિટી ચેક કરતા હોસ્પિટલ સ્ટાફ દ્વારા રોકવામાં પણ આવ્યા હતા. આ હોસ્પિટલમાં પાર્કિંગની જગ્યા છોડી નથી. અહીં આવેલ દર્દીઓ રોડ પર વાહનો પાર્ક કરતા જોવા મળ્યા હતા. તેમજ મંગલમ હોસ્પિટલમાં એન્ટ્રી અને એક્ઝિટ દરવાજા પણ એક જ છે. ફાયર સેફટીના પૂરતા સાધનો પણ નથી. જો હોસ્પિટલમાં કોઈ દુર્ઘટના ઘટે તો મોટી સંખ્યામાં જાનમાલને નુકસાન થઈ શકે છે. રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ બાદ વડોદરા પાલિકા હવે એક્શન મોડમાં છે. વડોદરામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ છે, જેમાં કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સમાં આગની ઘટના બની હતી. આગની ઘટના બન્યા બાદ ફાયર એનઓસી ના હોવા છતાં કોમ્પ્લેક્સ ધમધમતું હતું. ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ મહાનગરપાલિકાએ કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સને સીલ કર્યો છે. આ સહિત આમ્રપાલી કોમ્પ્લેક્સની 60 દુકાનો પણ સીલ કરવામાં આવી છે. આમ્રપાલી કોમ્પ્લેક્સ છે એમાં ફાયર એનઓસી નહીં હોવાના કારણે એ કોમ્પ્લેક્સ સીલ કરવામાં આવેલું છે અને એમાં અંદાજે 60 જેટલા યુનિટ આવેલા છે. અમદાવાદમાં કોન્ટ્રાક્ટર અને જવાબદાર તંત્રની બેદરકારીના કારણે શાહપુર 4 રસ્તાથી બહાર સેન્ટર સુધીનો રોડ પીગળ્યો છે. રાત્રે બનાવેલા રસ્તા ઉપર માટી ના નાખતા લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. તો વાહન ચાલકોને વાહનો ચલાવવામાં અને રાહદારીઓને ચાલવામાં પણ તકલીફ પડી રહી છે. કોન્ટ્રાક્ટરે માટી ના નાખતા ગરમીમાં ડાંબર પીગળતા રોડ પર લોકોના ચંપલ ચોંટી જાય છે.
અમદાવાદના ઈશનપુર વોર્ડમાં દબાણની કામગીરી હાથ ધરાઈ છે. એએમસી દ્વારા દક્ષિણ ઝોનના દબાણ વિભાગની કામગીરી હાથ ધરી હતી, જેમાં રામવાડીથી ઈશનપુર બ્રિજ તરફના દબાણ દૂર કરાયા હતા. આ દબાણની કામગીરીમાં દુકાનોના દબાણ દૂર કરવામાં આવ્યા છે. દબાણ સ્થળ પર જ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો હાજર રહ્યો હતો. રાજકોટમાં બનેલ અગ્નિકાંડ બાદ શિક્ષણ તંત્ર પણ સફાળું જાગ્યું છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આગામી 5 જૂને અમદાવાદની તમામ શાળાઓના અને આચાર્યો અને શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. તેમજ મોક ડ્રીલ થકી ડેમોન્સ્ટ્રેશન કરીને ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો તેની તાલીમ પણ આપવામાં આવશે. તો શિક્ષણ તંત્રે બાળકોની સેફટીને ધ્યાનમાં રાખીને તમામ સ્કૂલોમાં ફાયર સેફટીના ઉપકરણોની ચકાસણી માટે પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. અત્યાર સુધી 300 શાળાની ફાયર સેફટીને લઈને તપાસ કરવામાં આવી છે. અમદાવાદ શહેરની તમામ શાળાઓને પરિપત્રિત કરી સૂચનાઓ આપી છે અને એમાં સ્પષ્ટ લખ્યું છે કે ફાયરની જે એનઓસી છે એ ફરજિયાત હોવી જરૂરી છે. જો કોઈની રિન્યૂ કરવાની બાકી હોય તો પણ સત્વરે રિન્યૂ કરવામાં આવે. અને સાથે સાથે અમારા જે ફાયરના ઉપકરણો છે એ ફાયરના ઉપકરણો એ ચાલુ હાલતમાં છે કે નહીં એને એકવાર ચેક કરી લેવામાં આવે. અને જો ઉપકરણ રિપ્લેસ કરવાની જરૂર હોય તો એ તાત્કાલિક અસરથી રિપ્લેસ કરવા માટે સૂચનાઓ આપી છે. સૌપ્રથમ પહેલાં અમે શાળાઓની સંચાલકોને આચાર્યોને સૂચનાઓ આપી દીધી. બીજા નંબરે અમારી જે ટીમ છે, જે અમારા અધિકારીશ્રીઓ છે, એ 20 જેટલા અધિકારીઓને રોજના એક અધિકારીને 5 શાળાની રૂબરૂ ચકાસણી કરવી. એટલે ફાયર સેફટી રિલેટેડ અમે આ બાબતે પહેલેથી જ સિરિયસ છીએ. આ ઘટના બની એ પહેલાં જ અમે તાલીમનું આયોજન ઓલરેડી કરેલું હતું, પણ હીટવેવના કારણે રદ કર્યું. તો હવે 5મી જૂનના રોજ અમે એ આયોજન કરવા જઈ રહ્યા છીએ. આચાર્યશ્રીને તાલીમ આપીશું, સાથે સાથે ત્યાં મોક ડ્રીલ પણ કરવામાં આવશે. અને શાળાઓમાં પણ દરેક શાળાને સૂચના આપી છે કે વર્ષમાં ઓછામાં ઓછું 1 થી 2 વખત આ મોક ડ્રીલ થાય, શિક્ષકોને તાલીમ આપવામાં આવે. અમદાવાદમાં જાહેરાતોના હોર્ડિંગ લગાવવા માટે એજન્સીઓ દ્વારા વૃક્ષો કાપવામાં આવ્યા હતા, જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2 જાહેરાત કરતી એજન્સીઓને 50-50 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. એએમસીના તંત્ર દ્વારા કઈ રીતે સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે, આવો જોઈએ આ અહેવાલમાં. વૃક્ષો વાવી ના શકો તો કેમ કાપો છો? અમદાવાદમાં ચિત્ર અને ઝવેરી પબ્લિસિટીનું પાપ. જાહેરાતના હોર્ડિંગ દેખાય તે માટે વૃક્ષોનું નિકંદન કર્યું. વૃક્ષો કાપનાર પબ્લિસિટી એજન્સીઓ સામે કાર્યવાહી. ચિત્રા અને ઝવેરી પબ્લિસિટી સામે એએમસીની કાર્યવાહી. એએમસી દ્વારા 2 એજન્સીઓને 50-50 લાખનો દંડ. 2 વર્ષ સુધી 2000 વૃક્ષોનો ખર્ચ પણ કરવો પડશે. ઉછેર ખર્ચ પણ એડ એજન્સીઓએ કરવો પડશે. રૂપિયા માટે વૃક્ષો કાપતા એએમસીની કાર્યવાહી સામે આવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં એક તરફ 30 લાખથી વધુ વૃક્ષો વાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝે પણ 75 લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો છે, પરંતુ રોડ ઉપર વચ્ચેના ભાગે ડિવાઈડર પર લગાવેલા વૃક્ષો જાહેર ખબર એજન્સી દ્વારા કાપી નાખવામાં આવતા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા 2 એજન્સીઓને 50-50 લાખ મળી 1 કરોડનો દંડ કરવામાં આવ્યો છે. આ બંને એજન્સીએ એસજી હાઈવે, ચાંદખેડા, ગોતા અને વાડજ વિસ્તારમાં કુલ 536 વૃક્ષ કાપી નાખવામાં આવ્યા હતા. જાહેર ખબર એજન્સી ઝવેરી એન્ડ કંપની દ્વારા એસજી હાઈવે પર YMCA ક્લબથી કાકેદા ઢાબા, LJ કેમ્પસથી ઝવેરી સર્કલ, સાણંદથી સનાથળ ચોકડી રોડ અને ચાંદખેડા એશિયન ગ્લોબલ સ્કૂલથી 18 એપાર્ટમેન્ટ સુધીના રોડ ઉપર ઝવેરી એન્ડ કંપની દ્વારા કુલ 512 જેટલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. જ્યારે ચિત્રા પબ્લિસિટી લિમિટેડ નામની કંપની દ્વારા સોલાબ્રિજથી કામેશ્વર સુધીના કુલ 24 વૃક્ષો કાપવામાં આવ્યા છે, જેથી આ બંને એજન્સીને 50-50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એએમસીએ કહ્યું છે કે ગાર્ડન વિભાગ દ્વારા અમને જાણ કરવામાં આવી હતી કે 2 જાહેર ખબર એજન્સીઓ દ્વારા ટ્રીમિંગ કરવાના નામે ઝાડને કાપી નાખવામાં આવ્યા છે, જેના કારણે બંને એજન્સીઓ સામે અમે કાર્યવાહી કરી છે. 2000 જેટલા છોડ તેઓએ જ્યાં પણ પ્લાન્ટેશન કરવામાં આવશે ત્યાં તેમના ખર્ચે કરવાના રહેશે.
2 વર્ષ સુધી તેમને ખર્ચ ભોગવવાનો પણ રહેશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજકોટમાં અગ્નિકાંડ ઘટના બાદ સમગ્ર તંત્ર જાગ્યું છે, પરંતુ હજુ પણ રાજકોટના સોની બજારમાં સોનાની કારીગરી પતરાના શેડ નીચે કામ કરી રહ્યા છે. સોની બજારની અનેક શેરીઓમાં માચડા પતરાના શેડ બનાવીને ઉભા કરાયા છે, તો બજારમાં દાગીના બનાવવા સોનાના કેમિકલનો ઉપયોગ થાય છે. આ શેરીમાં કોઈને પણ ફાયર એનઓસી ન હોવા છતાં તે ધમધોકાર કામ ચાલી રહ્યું છે. સાથે જ શેરીમાં કોઈ ફાયર વાહન પ્રવેશી શકતા નથી. ત્યારે અચાનક કોઈ અગ્નિકાંડ જેવી ઘટના બને તો તેની જવાબદારી કોની? શું તંત્ર બીજા અગ્નિકાંડની રાહ જોઈ રહ્યું છે? તંત્ર દ્વારા હજુ પણ કેમ કોઈ કાર્યવાહી નથી કરાઈ? કોની રહેમ નજરથી આંખ આડા કાન? તે મોટો પ્રશ્ન છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે એસીબી દ્વારા ટીપીઓ સાગઠિયાની પૂછપરછ કરવામાં આવી હતી. સાગઠિયાની અને પરિવારની કરોડોની મિલકત છે અને ગોંડલ વીરપુરમાં અનેક જગ્યાએ પ્રોપર્ટી હોવાનું પણ જાણવા મળ્યું છે. એટલે ચરખડી પાસે આધુનિક સુવિધાવાળું ફાર્મ હાઉસ પણ છે. 60,000ના પગારદાર પાસે કરોડોની મિલકત મળતા જ સવાલો ઉઠ્યા છે. આટલી સંપત્તિ આવી ક્યાંથી અને તેના પર તપાસ કરાશે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27ના મૃત્યુ થયા છે. આ ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડનો પ્રાથમિક રિપોર્ટ સોંપાયો છે. તપાસ માટે રચાયેલી એસઆઈટીએ આ રિપોર્ટ સોંપ્યો છે. ઘટના સ્થળ પર ઇમરજન્સી એક્ઝિટ ન હોવાનો પણ ઉલ્લેખ થયો છે. તંત્રના વિવિધ વિભાગોની બેદરકારીઓનો પણ ઉલ્લેખ થયો છે. મેટ્રો 10માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.